હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે ફરીથી લઈને આવ્યો છું ધોરણ 12 ઇતિહાસ વિષય. અને ઇતિહાસમાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્રીજો પાઠ, ભારતમાં યુરોપિયનોનું આગમન. ભારતમાં યુરોપિયનોનું આગમનનો આ ત્રીજો ભાગ રહેશે. અને ત્રીજા ભાગની અંદર આપણે બે મુદ્દાઓનો સમાવેશ કરીશું. પહેલો રહેશે કે ભારતમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંગ્રહ કોના વચ્ચે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે જે સત્તા સંગ્રહ થયેલો તેના વિશે વાતચીત કરીશું. અને બીજું છે ભારતમાં બ્રિટિશ સત્તાની પકડ. ભારતની અંદર બ્રિટિશ સત્તાની પકડ જે છે તે કેવી રીતે વધી એના વિશે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારું કામ પસંદ પડે તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ચાલો હવે આપણે જોઈશું ભારતમાં યુરોપિયનોનું આગમનનો ત્રીજો વિડીયો. અને આપણી પાસે છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે સત્તા સંગ્રહ. હવે ફ્રાન્સ જે છે એ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની લઈને ભારતમાં આવ્યું હતું. એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું. કઈ કંપની લઈને? ઈસ્ટ ઇન્ડિયા કંપની. પરંતુ કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની? ફ્રેન્ચ. અને એમના કરતાં લગભગ કેટલા વર્ષો, 40 વર્ષની આસપાસ લેટ આવ્યા હતા. હવે આ જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા જે છે તે પૂર્વ ભારતમાં કામ કરતું હતું. કઈ જગ્યાએ? પૂર્વ ભારત, એટલે કે જે બાજુ આપણે વેસ્ટ બેંગોલ કહીએ છીએ, ઓડિશાનો પાર્ટ છે, એ બાજુ તેમણે કામ ચાલુ કર્યું. પરંતુ સત્તા જ્યારે આવે ત્યારે લોકો ભાન ભૂલે. અને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે 1742ની અંદર, ક્યારે? 1742ની વચ્ચે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થયું. હવે આ જે યુદ્ધ જે છે ફ્રાન્સ અને એના વચ્ચે, એને કારણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ વિગ્રહો ચાલુ થઈ ગયા અંદર. કારણ કે ત્યાં યુદ્ધ થયું, એનો આખો જે ધબકાર હતો, એનો જે પડઘો હતો તે અહીંયા આગળ થયું. અને આ જે યુદ્ધને કારણે ક્રમશઃ બંને વચ્ચે આંતરવિગ્રહ વધતો ને વધતો ગયો. હવે આ જે યુદ્ધ થયું એને કારણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી થોડીક શરૂઆતમાં શક્તિશાળી બની ગઈ. કારણ કે તેણે શું કર્યું તો કે ભારતના નવાબો હતા, ભારતના રાજાઓ જે હતા સ્થાનિક, તેમની સાથે મંત્રણાઓ કરી. અને એને કારણે ભારતની અંદર રાજમુંદરી, કયું યાદ રાખીશું? રાજમુંદરી, મુસ્તફાનગર, એઈલોર, ચિકાકોલ, આ બધા જે ક્ષેત્રો હતા કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાસે હતા, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાસે હતા, તે બધા હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે આવી ગયા. અને ધીરે ધીરે આ યુદ્ધને કારણે અંગ્રેજોના પેટમાં તેલ લડાયું. અને હવે વારંવાર યુદ્ધો થવા લાગ્યા. ત્યારબાદ 1750માં યુદ્ધ થયું. કોના વચ્ચે? તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પછી 1754માં યુદ્ધ થયું. અને આને કારણે અંગ્રેજ લોકોએ નક્કી કર્યું કે ફ્રેન્ચ લોકોને આપણે અહીંથી હટાવવા જ પડશે. અને અંતે 1763ની અંદર, ક્યારે? 1763ની અંદર પેરિસ સંધિ થઈ. કઈ સંધિ? પેરિસ સંધિ થઈ. અને પેરિસ સંધિ મુજબ બધી જેટલી પણ કોઠી સ્થાપી હતી, કોને? ફ્રાન્સે, ઇટ મીન્સ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેટલી પણ કોઠી સ્થાપી હતી તે બધી કોને સોંપી દીધી? તેમણે ઇંગ્લેન્ડને, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપી દીધી. અને સંપૂર્ણ હવે કોની પાસે વર્ચસ્વ આવી ગયું તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે ઇંગ્લેન્ડની પાસે આવી ગયો. હવે જોઈએ ડીપની અંદર, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે 1742ની અંદર ભારતમાં પણ જે યુદ્ધ થયું, કોના વચ્ચે? ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની વચ્ચે 1742માં જે યુદ્ધ થયું તેને કારણે ભારતમાં પણ બ્રિટિશ અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, અહીંયા આગળ શબ્દ નથી, આ પણ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ વિગ્રહો ચાલુ થઈ ગયા. યાદ રાખીશું, બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પણ વિગ્રહો શરૂ થયા. શા માટે? કારણ કે 1742ની અંદર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની વચ્ચે યુદ્ધો થયા, લડાઈ થઈ. ભારતમાં રહેલા ફ્રાન્સનો જે ગવર્નર જનરલ ડુપ્લે હતો તે ખૂબ જ શક્તિશાળી હતો. કોણ? તો કે ભાઈ તે સમયે ફ્રાન્સનો ગવર્નર જનરલ હતો તેનું નામ ડુપ્લે હતો. તે ખૂબ જ શક્તિશાળી હતો. શક્તિશાળી કરતાં પણ તેની કૂટનીતિ જે હતી તે ખૂબ જ સારી હતી. અને એને કારણે તેણે શું કર્યું? ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે સ્થાનિક રાજાઓ સાથે, નવાબો સાથે કેટલીક યોજનાઓ બનાવી. કોણે? તો કે ભાઈ ગવર્નર જનરલ ડુપ્લે, કે જે કોનો ગવર્નર જનરલ હતો? ફ્રાન્સનો હતો તેને. અને ત્યારબાદ હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ રહી. કોને કારણે? ગવર્નર જનરલ ડુપ્લેને કારણે. ત્યારબાદ તેમણે રાજમુંદરી,
મુસ્તફાનગર, એલોર અને ચિકાગોલ જેવા ક્ષેત્ર પર પોતાના અધિકારો સ્થાપી દીધા. કારણ કે જનરલ ડુપ્લે જે હતો, ગવર્નર જનરલ ડુપ્લે જે હતો, તેણે આપણા ભારતના જે રાજાઓ હતા, નવાબો હતા, તેની અંદરમાં કરી દીધા. આ ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને, કારણ કે હવે જે ડુપ્લે જે હતો એ ડુપ્લે ભારતના રાજાઓને નવાબોને અંદર લીધા, એટલે એ કોની બાબત થઈ કે ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈને ફરીથી 1750ની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શું થઈ ગયું? યુદ્ધ ફાટી નીકળ્યું. અને ક્લાઇવના નેતૃત્વ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચોને હરાવ્યા. કોને? તો કે ભાઈ 1750ની અંદર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે જે લડાઈ થઈ તેની અંદર બ્રિટિશ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેને ચિરુપલ્લીની અંદર, તિરુચિરાપલ્લી એટલે કે કેરેલાની અંદર ફ્રેન્ચોને હરાવ્યા. અને 1754ની અંદર એને કારણે શું થઈ? સંધિ થઈ. અને એ પ્રમાણે ડુપ્લેને ભારતમાંથી ફરીથી હાંકી કાઢવામાં આવ્યો, પાછો બોલાવી લીધો ફ્રાન્સમાં. અને એને કારણે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની થોડીક શું થઈ ગઈ? ઢીલી પડી ગઈ. કારણ કે આ જે ડુપ્લે જે હતો તે ખૂબ જ શક્તિશાળી હતો, સાથે સાથે તેની કૂટનીતિ પણ સારી હતી. ફરી એક વખત 1756ની અંદર કર્ણાટક યુદ્ધ થયું. અને કોના વચ્ચે થયું? ફરીથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 1756માં યુદ્ધ થયું. અને 1760 સુધીની અંદર ફ્રેન્ચોને ભારતીય રાજનીતિમાંથી હટાવવા માટે 1763ની અંદર આખરે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શું થઈ? પેરિસ સંધિ થઈ. ક્યારે? તો યાદ રાખીશું કે 1763ની અંદર પેરિસ સંધિ થઈ. અને એ પેરિસ સંધિમાં નક્કી કરવામાં આવ્યું કે અંગ્રેજ લોકો જે છે એ લોકોને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બધી જ કોઠીઓ આપવી પડશે. અહીં લખ્યું છે ફ્રેન્ચોએ તમામ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી, કારણ કે આ સંધિ મુજબ તેમણે આ કરવું પડ્યું. અને કોઈ પણ પ્રકારનું રાજકીય કાર્ય હવે તે ભારતમાં કરી શકશે નહીં એવું પણ સ્વીકારી લીધું. એટલે કે ભારતમાંથી ફ્રાન્સની વૈદા થઈ ગઈ, તેઓ લગભગ અહીંયાથી નીકળી ગયા. અને એને કારણે ભારતની અંદર હવે બ્રિટિશ સત્તા જે છે તે વધારે ને વધારે શક્તિશાળી બનતી ગઈ. હવે આગળ જઈએ આપણે. ભારતમાં હવે બ્રિટિશ સત્તાની પકડ. હવે બ્રિટિશ સત્તાની પકડ જે થઈ તે તમને ખબર જ છે. શું? તો કે ભાઈ આગળ જે પોર્ટુગીઝ હતા તે પોર્ટુગીઝે તો પોતાના પગ ઉપર જ કુહાડો મારી દીધેલો. કેવી રીતે? તો કે ભાઈ બ્રિટિશના જે રાજકુમાર હતા, રાજકુમાર કયો? ચાર્લ્સ બીજો જે હતો, અને તે કોની સાથે? પોર્ટુગીઝની રાજકુમારી સાથે લગ્ન થયા. અને એ રાજકુમારીની સાથે લગ્ન થતાની સાથે આ પોર્ટુગીઝોએ મુંબઈ જે હતું એ કોને ગિફ્ટમાં આપી દીધું? તો કે ભાઈ બ્રિટનને ગિફ્ટમાં આપી દીધું. હવે એ જે મુંબઈ ગિફ્ટમાં આપ્યું, એ ગિફ્ટમાં અપાયેલા મુંબઈ જે હતું તેણે 1668ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના હાથમાં લઈ લીધું, હસ્તગત કરી દીધું. અને એને કારણે હવે પોર્ટુગીઝો પણ ઢીલા પડી ગયા. અને હવે ફ્રેન્ચોને પણ આવી દીધા, બ્રિટિશોને પણ આવી દીધા. તમને ખબર હોય તો 1654ની અંદરથી લઈને 1667 દરમિયાન આગલા વિડીયોમાં જોયું છે આપણા પાઠની અંદર. આ 1654થી લઈને 1667 દરમિયાન એંગ્લો ડચ વોર થયેલું. અને એ ડચ વોરની અંદર પણ યુદ્ધ થયેલું. અને એ મુજબ ડચ લોકોએ સ્વીકાર લીધું કે હવે તેઓ ભારતની અંદર વ્યાપાર કરશે નહીં. એટલે કે ડચ પ્રજા પણ ત્યાંથી પેદા થઈ ગઈ. હવે રહી ગયા સૌથી શક્તિશાળી એવા બ્રિટનના લોકો, અંગ્રેજો લઈ ગયા. આપણે આગળ જોયું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વિભિન્ન ક્ષેત્રમાં કોઠી સ્થાપી હતી. કારણ કે એને પરવાનો મળ્યો પછી જેટલી જગ્યાઓ પર મુઘલ સામ્રાજ્ય હતું, એ મુઘલ સામ્રાજ્ય જ્યાં જ્યાં હતું ત્યાં આગળ થોમસ રોએ, કોણે? સર થોમસ રો. અને આ જે થોમસ રો છે એ જ ટોમસ રો પણ છે, એ ધ્યાન રાખીશું. અમે ભણતા હતા ત્યારે થોમસ રો લખીને આવતું હતું, હવે થોમસ રો લખીને આવે છે. તેણે મુઘલ સામ્રાજ્યની પાસેથી પરવાનગી મેળવી લીધી અને તેણે આખા ભારતમાં જ્યાં જ્યાં મુઘલ સામ્રાજ્ય હતું ત્યાં કોઠી સ્થાપી દીધી. તો એને કારણે વિભિન્ન ક્ષેત્રમાં કોઠીઓ સ્થાપી, વ્યાપારી પ્રવૃત્તિ શરૂ કરી. દક્ષિણમાં તેમણે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી. મુસલીપટ્ટમમાં તેમણે કોઠી સ્થાપી અને પગ પેસરો શરૂ કરી દીધો. અહીંયા સ્થાનિક રાજાની પરવાનગી લઈ વર્તમાન ચેન્નાઈ ખાતે, હમણાં જે ચેન્નાઈ છે ત્યાં આગળ તેને કિલ્લો બનાવ્યો. અને આ કિલ્લાનું નામ તેમણે શું આપ્યું? ફોર્ટ સેન્ટ જ્યોર્જ નામ આપવામાં આવ્યું. અને તે ક્યારે બનવામાં આવ્યું? 1639માં. 1639માં ફોર્ટ સેન્ટ જ્યોર્જ બનાવવામાં આવ્યું, કે જે ક્યાં આવ્યું છે? વર્તમાન ચેન્નાઈની અંદર, ત્યારનું મદ્રાસ.
તરીકે ઓળખાયો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટિશ સરકાર પાસેથી મુંબઈ ટાપુ લઈને, ઓકે, કોણે? તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેને બ્રિટિશ સરકાર પાસેથી શું લઈ લીધું? મુંબઈ ટાપુ પણ લઈ લીધો। અને મુંબઈ ટાપુ તમને કેવી રીતે મળ્યું હતું? કે ભાઈ બ્રિટનના, ફરીથી યાદ કરી લે કે બ્રિટનના જે રાજા હતા, સમ્રાજ્ય હતા, એના કયા હતા? ચાર્લ્સ બીજા। આ ચાર્લ્સ બીજાના લગ્ન જે કરવામાં આવ્યા કોની સાથે? પોર્ટુગીઝની રાજકુમારી સાથે। હવે રાજકુમારીની સાથે લગ્ન થયા એટલે પોર્ટુગીઝોએ મુંબઈને ગિફ્ટમાં આપ્યું। શું કરીને આપ્યું? તો કે ભાઈ ગિફ્ટમાં આપ્યું। હવે એ ગિફ્ટ જે છે બ્રિટિશ સરકાર પાસેથી કોણે મેળવી લીધું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મેળવી લીધું અને એને મુંબઈને આખી કિલ્લેબંધી કરી દીધી। મુંબઈ ટાપુનું કિલ્લેબંધી કરી દીધું। ક્યારે? 1668ની અંદર। અને હવે જેવું મુંબઈને કિલ્લેબંધી કરી દીધું, તેમણે સુરતથી પોતાની જે વેપારી મથક હતું, મુખ્ય મથક શું હતું? તે પહેલાં સુરત હતું, કારણ કે સુરતમાં તેમણે પહેલું મથક બનાવ્યું, ત્યાંથી ખસેડી હવે મુંબઈ લઈ આવ્યા। એટલે કે મુંબઈ ટાપુને પોતાના કબજામાં સંપૂર્ણપણે લઈ લીધું। હવે ઓડિશા જે હતું 1633ની અંદર, ઓડિશા અને બંગાળ જે 1651માં તેમણે પરવાના મેળવી લીધા, કારણ કે પૂર્વ ભારતની અંદર કોણ હતું? તો કે ભાઈ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કામ કરતી હતી। કઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કામ કરતી હતી। હવે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો ગઈ, હવે એને કારણે ત્યાંના સ્થાનિક રાજાઓ પાસેથી તેમણે ઓડિશાની અંદર 1633માં અને બંગાળની અંદર 1651ની અંદર વેપાર કરવાના પરવાના મેળવી લીધા। કોણે? તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની। પરિણામે શું થયું? પટણા, બાલાસોર, ઢાકામાં પણ તેમણે પોતાની કોઠીઓ સ્થાપી દીધી અને ભારતની જે રાજકીય સ્થિતિ હવે તે ખૂબ જ ખરાબ થઈ ગઈ અને એ જોઈને બંગાળમાં તેમણે સત્તા સ્થાપવાનો મનસૂબો બનાવી દીધો। પરંતુ આ જે સત્તા સ્થાપવાનો મનસૂબો બનાવ્યો એને કારણે તેમણે એક ભૂલ કરી અને તેમણે અંગ્રેજોએ હુગલી પર આક્રમણ કરી દીધું। હુગલી એટલે કે કલકત્તાનો પાર્ટ, અને એ હુગલી ઉપર તેમણે આક્રમણ કર્યું અને એ સમયે મુઘલ સમ્રાટ જે હતા ઔરંગઝેબ હતા અને ઔરંગઝેબે તરત જ તેના ઉપર વળતો પ્રહાર કરી દીધો અને અંગ્રેજોને ટોટલી કચડી નાખ્યા। ટોટલી કચડી જ નહીં નાખ્યા, પરંતુ ઔરંગઝેબે શું કર્યું? તેમણે સુરત, મુસલીપટ્ટમ, વિશાખાપટ્ટનમની જેટલી પણ કોઠી હતી તેના પર હુમલો કરી દીધો અને મુઘલ સત્તાએ ફરીથી તેના ઉપર અધિકાર સ્થાપી દીધો। મીન્સ સુરત, મુસલીપટ્ટમ અને વિશાખાપટ્ટનમ ઉપર ફરીથી મુઘલ સામ્રાજ્ય હતું તેણે પોતાનો વાવટો ફરકાવી દીધો। પરંતુ અંગ્રેજો તો તે બોલચાલમાં બહુ જ મીઠા હતા, તો અંગ્રેજોએ શું કર્યું? મુઘલ સત્તાના ઘૂંટણે પડ્યા, ચાપલુસી ચાલુ કરી દીધી, વિનમ્રતા દેખાડવા લાગ્યા અને ફરીથી વેપાર કરવાની પ્રવૃત્તિઓ શરૂ કરી। હવે આ જે મુઘલોએ જે માફી આપી એ માફી તેમના જ પગ ઉપર કુહાડો માર્યો એવી પરિસ્થિતિ થઈ ગઈ। કંપનીએ સૂટનટી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના જે ગામો હતા, હવે આ જે ગામો જે છે તે વર્તમાન કલકત્તાનો ભાગ છે। આ સૂટનટી, કાલીઘાટ જેવા ગામોની જમીનદારી 1698માં પ્રાપ્ત કરી। ક્યારે? 1698માં। તેમણે કંપની એટલે કઈ કંપની? તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેનો પોતાનો અધિકાર મેળવી દીધો। તેની આસપાસ તેણે કિલ્લો બનાવી દીધો। કોની આસપાસ? સૂતનટી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના ગામની આજુબાજુ વેપાર કરવાની પરવાનગી મેળવી, જમીનદારી મેળવી 1698ની અંદર અને કિલ્લી બનાવી દીધો। અને એ જે કિલ્લો જે છે તેનું નામ આપવામાં આવ્યું ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું। શું નામ આપવામાં આવ્યું? ફોર્ટ વિલિયમ। અને એ અધિકારો મેળવ્યા આજે તે આપણે તે ભાગને કોલકાતા તરીકે ઓળખીએ છીએ। આ સંદર્ભે મુઘલ બાદશાહ ફર્રુખસિયર, આવું યાદ રાખીશું, ફર્રુખસિયર જે છે તેમણે વિશેષ અધિકારો આપી દીધા। ઓકે, જેવા તેમણે કિલ્લો ત્યાં આગળ બનાવ્યો અને બાદશાહે તેમને કહ્યો તો કે ભાઈ ફર્રુખસિયર જે હતો તેને પરવાનગી આપી દીધો અને આ પરવાનગી મળતાની સાથે 1651માં ગુજરાત અને દક્ષિણ ભારતને પણ આ ફતવો લાગુ પડ્યો। જે પરવાનગી મળી તે ત્યાં પણ લાગુ પડી 1651માં ગુજરાત અને દક્ષિણ ભારતને। અને આ સમયે અને એને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ખૂબ જ નફો મળવા લાગ્યો। ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી તે જે નફો છે એ નફો થોડી વધી ગઈ અને 1708ની અંદર તેમનો નફો ફક્ત 5 લાખ પાઉન્ડ હતો। કેટલા લાખ પાઉન્ડનો હતો? નિકાસ 5 લાખ પાઉન્ડની હતી, તે વધીને 1740ની અંદર 17,95,000 પાઉન્ડ સુધી પહોંચી ગઈ। તો તમે જોઈ શકો કે ભારતમાંથી તેમણે કૂટનીતિથી જે વ્યાપાર કર્યો તે કેટલો વધારી દીધો અને એને કારણે આપણું જે મુઘલ સામ્રાજ્ય છે તે નિર્બળ બની ગયું અને મુઘલ સામ્રાજ્ય અત્યંત નિર્બળ બનતા બ્રિટિશ કંપની જે હતી, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, તેને ભારતમાં વધુ સારી રીતે પગપેસરો કરી દીધો। હવે આગળથી પોર્ટુગીઝો તો નકામા થઈ ગયા હતા, ડચ લોકો પ્રતિસ્પર્ધી ચૂકાવ, કારણ કે તેમણે 10 લોકોએ નક્કી કરી લીધું હતું કે તેઓ ભારતમાં હવે વેપાર નહીં કરશે।
કારણ હવે અહીંયા આગળ વસ્તુ એ થઈ ગઈ કે હવે એકમાત્ર શક્તિશાળી તાકાત જે રહી ગઈ તે કોણ રહી ગઈ? મુઘલ સામ્રાજ્ય સોરી શું કહેવામાં આવે, ઈસ્ટ ઇન્ડિયા કંપની બની ગઈ. કંપની પોર્ટુગીઝ અને ડચ પ્રતિસ્પર્ધીઓને પણ આ સમયમાં હરાવી ચૂકી હતી. હવે એકમાત્ર ફ્રેન્ચ કંપની જે હતી કે જેની સાથે તેમણે કરાર કરી દીધા અને સિવાય તેમની પાસે પડવાવાળું કોઈ જ નહીં હતું. આ દરમિયાન 1744થી લઈને 1763 દરમિયાન ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ફરીથી ભયાનક યુદ્ધ થયા. કોના દેશની વાત છે? તેમના વચ્ચે યુદ્ધ થયા, જેના પરિણામે કર્ણાટકમાં વિગ્રહ આવ્યું અને કર્ણાટક વિગ્રહની અંદર 1763ની અંદર અંગ્રેજોનો વિજય થયો. અને જેવો અંગ્રેજોનો ત્યાં વિજય થયો કે તરત જ ભારતની અંદર અંગ્રેજો વધારે શક્તિશાળી અને મજબૂત બની ગયા. મિત્રો, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ છે તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.